વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કાકા, યુટ્યુબ પરથી એક બીજો એક સવાલ લઉં છું. હા, આમ તો સવાલ નથી, તમને ઇન્વિટેશન છે કાકા. હું છે? સ્નેહલભાઈ છે, જેમનું પાર્લર છે, અને એવું કહે છે કે કાકા તમે ક્યારે મારા પાર્લરમાં આવો. બગા હું કરવાનું પાર્લરમાં આવીને? જો મારી તો કોઈ ગર્લફ્રેન્ડ નહીં. પુરુષના જીવનમાં ગર્લફ્રેન્ડ હોય ને એ પુરુષ જ પાર્લરમાં આવે. બાકી આપણે તો વાળ કપાઈને છૂટા. એવું ના હોય લા. એટલે એવું જોઈએ, પણ કેવું પડે હા પાર્લર વાળાનું. આખી દુનિયા આ કહેવતને માને છે કઈ? કે પિત્તળનો લોટો હોય ને એને ઘસવાથી સોનાનો ના થઈ જાય. એ તો બરાબર છે. પણ આ પાર્લર વાળા નહીં માનતા આ કહેવતને. સમજી ગયો. ચમત્કાર કરી નાખે છે પણ આ લોકો. તું નહીં માને, પાર્લરની બહાર એક ભિખારી બેઠેલો. હા. તો ભિખારીએ મને શું કીધું ખબર? શું? મને કે કાકા 10 વર્ષથી બેઠો છું અહીંયા. મેં આજ દિન સુધી પાર્લરમાં જવા વાળી સ્ત્રીને પાછી બહાર આવતા નથી જોઈ. ટોટલી ચેન્જ કરી નાખે. અને પુરુષનું કેવું છે, હા. તમે ખાલી વાળ કપાવવા ગયા હો ને તો તમને આખું પેકેજ વેચી કાઢે. એટલે વાળ કપાયા પછી કે ફેશિયલ પણ કરાવી દો, સારું લાગશે. હેર ડાઈ કરાવી દો, સ્ટીમ લો, તમે મસાજ કરાવો. હા, એ તો લલચાઈ જાય. તારે આમાંથી જે બચી ગયો ને એ માણસ ખરેખર એકાગ્રતા, સંયમ, લક્ષ્ય પ્રાપ્તિ વાળો પુરુષ કહેવાય. બાકી ભરાઈ જ જવાયેલા. પણ તમને મારો કિસ્સો કહું. આમ વચ્ચે હમણાં હું વાળ કપાવા ગયો ને, તો વાળ કાપ્યા પછી છે ને એક બે આમ થોડાક મારા હવે વ્હાઈટ વાળ આવવા માંડ્યા છે. હા, તો મેં પેલાને કીધું, મેં આ એક બે વ્હાઈટ વાળ છે એ પણ કાઢી નાખ ને. તો મને શું કે, નાના કે રહેવા દો, પરિવારમાં એક બે વડીલ હોય ને તો સારું કે. એવું કે? હા, એવું બોલ. હોશિયાર થઈ ગયા છે બધા. પણ આ સ્નેહલને કે સ્નેહલ તું એડ્રેસ લખ, મેં આવીશ તારા પાર્લરમાં પાક્કું. અને આ તે જે વડીલ વાળી વાત કરી ને, હા, તો વડીલ પરથી મને મારા ગામડાનો કિસ્સો યાદ આવ્યો. તું હું તને થોડી વારમાં સંભળાવું. ગીત વગાડ હમણાં. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Only on ભાઈ ઇન્સ્ટાગ્રામ પર Radio City _ ગુજરાતી આને ફોલો કરો સાહેબ. મજા આવી જશે.